તો હવારના રામ રામ બધાયની અને જય નથરાજ. આજે હવારના 9 વાગ્યા કેવું થયું ખબર છે? હું આરામથી સૂતો તો પલંગ ઉપર તારા રૂમમાં પંખો ચાલુ હતો, બે બારીઓ ખુલ્લી હતી. એટલે ઓછીતાનો બાપુ આવ્યો એટલે દેવા મીડિયામાં ક્યારેક જવા દીધું સાહેબ. હવાના પોરમાં હું જ ભાઈ લખો પડી આખોરા બહાર બેઠો વાહન ધૂળ્યા હતા આગળ માંડ ખેતરમાં લીધો કે આજ હું જ ભાઈ લાખત મળી. ખેડૂના પેટનું હોય કે નથી કે 10 વાગ્યા સુધી હોવાનું હોય. જવું ને ખેતરમાં થોડું ઓરવનું વાયરું પાણી વાળવું હોય એમાં નીકળી કે હું જ ભાઈ લાખી આગળ છે માંડ ભાગ્યો. લુગડા આવશે આમ ખમીસ પહેરાણું કે ન પહેરાણું માંડ રૂમને બહાર નીકળ્યો. આ જો આ લાઈન ફિટ કરવી અટાણામાં, જો આ લાઈન અને ઓલું કરો ઓરવણું વાયરું ને વીઘા 1.5 વીઘા પાણી વાળું તું લાઈન ફિટ કરવા મોકલો. અમારે જો હું તો રહ્યો જ ને સાહેબ તો હોજવે નાખત મારું કામ લે નાખત. સાચી વાત છે. હોજવે લે ખબર ને પૂરો પૂછે ઘસે વગર દેવા મીંડા. બોલો હું આરામથી હૂતો તો એ તારા સપના જોતો હતો તો આવે જવા દીધી. જી આવે જઈને વાહતે કામ છે. હાલો આ લાઈન ફિટ કરલા અને પછી ઓલી કરા પાણી વાળવું ને થોડુંક પછી કોના જઈએ. હાલો ઓય માતાજી ઓય રામ કડી કામ નથી કરતી કીકોરાથી માર્યું તો એની. કઈ ભાષામાં મારી ખબર ન પડી. આપણે ગુજરાતીમાં તો નહોતું અલગ ભાષામાં દીધું મને સાહેબ. નીંદરમાં ખબર ન પડે શિયાર કેવું યુગ લાગ્યું નહીં રાખતો હોત ને તો ખબર પડે કેવું યુગ લાગ્યું. હાલો લાઈન ફિટ કરી લઈએ. આ સાહેબ તો આ લાઈનનું ભૂંગરું છે ને આ દેખાય ને તમને એ ભૂંગરું ઓલી લાઈનમાં હાલવાનું હોય. એટલે કદડીનું હોય હું વિચારા કે કેમ મેળ કરવો આમાં કંઈ ભેગું નથી થતું. એ ભૂંગરું ગધડીનું આ પુગાડવું કી મારે એક તો આ ફટતી નથી. આ ભમરાની જામ થઈ ગઈ હાવ. પણ હાલ ટ્રાય કરે બરાબર ફેરે તો નકર પછી કરે આમાં કારણ કે નકર હોજવે નાખીએ વરે આને આ પુગે એવા બાપા તો વરે દેવા માંડીએ. આમ કામ બેન કાં જાવું? એ ભગવાન શક્તિ દે મને પરિણામ. આ ભગવાન આ ગધડીને જો આ વાંધો હે આ નથી મરડતો. આ ગધડીના પેટનું થયેલું આમ. ઓ ભગવાન બટકે હાલો સર્વિસ કરી નાખીએ. બટકે કીડી કેવા જાઉં જો જઈ આ જોતા હવાલા પોરમાં બટકે ગુલે કીડી કેવા જાઉં આગળ ધોવે નાખીએ કાળ વગરનો. ભગવાન આવી કઠણાઈ મળી જ દેવી હતી તારે. કેમ કરવું મારે આગળ જોવું જે દેવા માંડીએ. આ જગો તો ઘેર તે વરે આ લેવું આ બુઠ્ઠું સડાવવું જોઈએ. આ ભમરાઈનું માં ખી સડાવવું મારે. આ પાના લેવું બાકસ લેવું હરી આવે આ બુઠ્ઠાને ગરમ કરે અને આમાં સડાવવું જોઈએ. ત્યાં તો પછી હાંધો થાય. આ તો તૂટે ગયું આથી હાલી છે નહીં એટલે હવાર પોરમાં કીણું મોં જવાઈ ગયું ભમરાનું. એટલે આવું જ થાય એટલે મારે. અને આ જુઓ આ 3 દી પહેલાં મરેગલ આમાં પડી શિયાળી પડી વાઈમાં તે આ દોડું બટકાવે લખ્યું. જો તમે આથી આ ભમરાઈના પેટની કી પડી હોય રામ જાણે રાતની પડી હોય કે દીની પડી હોય પાછી જીવતી નીકળી મરે ગઈ. હવેરી હું આવ્યો હતી મારું ધ્યાન પડ્યું. મેં કહું આ મીંડું હે કે કાં હું તક મરે ગઈ જીવે તો ખબર છે અહીં મારતી હતી અને મોટું દોડાને તોડે ને કા ભમરાડી જમના પેટની પાછી જીવતી રહી ગઈ. કજાતના પેટના સાહેબ જો તો ખરી આ કેવા જીવ લઈને આવે. જે આમાં ખાપતી હતી જો આમાં કી જીવતી રહી છે. દોડા બધા કાપે ને કે ભમરાડી 2 દી તમે મોટું ખીસે મરી ગયા. પાછા મોટું અમારે એકલા ખીચાઈ ને પાડોશીને ભેગા કરવા પડે. એટલે આવ્યું હુર્યું સાહેબ તમે આ તમને એ થાય કે આ મોજું કરીને વિડીયો ઉતારો તો એવું નેટ સાહેબ મારા દુઃખતા ઘણા બધા છે. હું તમને ધીરે ધીરે કહેતો જાય બરોબર. હાલો હાંધો કરી નાખીએ ને વરે આખની પૂગે આવ્યો ને બાપો તો હોજવે નાખીએ તો લાકડી લઈએ કારણ કે હવે તો હોજવો મળી એટલે નીંદડો ખબર ન પડી. પછી અટાણે હું જાગે ગયો એટલે અટાણે ખબર પડી છે કેવો કે મારે તો હાંધો કરી લે આપણી જે આ બુઠ્ઠાને ગરમ કરવું જોઈએ. પહેલાં આ બુઠ્ઠાને ગરમ કરે ને પછી આમાં હાલવું કજાતના પેટનું આ જામેગો હાવ. આ જામેગો ટાણી કી ખોલવું હું વિચારે કે લાઈન તોડે નાખે કે સાપડો ખોલા. એટલે હું બધું હે તો હાલ જરાક તમે બેહો તો આ ફિટ કરેલા પછી આપણે જરાક ચાલુ કરીએ આખો હો. હા એ તો હે ને લાઈનનો કટકો સડાવે રાહવેરીઓ ને કોરા કીડી હાવ સુથે નાખ્યો. હમ ખાવ જ્યાં હાથ નાખા ખંજવાર આવે હાવ સુથે નાખ્યો મને કીડી હોય. ઘડીક વાર રહ્યો પણ હાવ કામ લઈ નાખ્યું. માંડ પાણી આવ્યું જો આ જો ચાલુ તો કર્યું
એવા નાકું વાટતા તો ભૂલે ગયો એ જ્યારે છે આ ભમરાઈની કઠણાયું તો જો મારે મારા ભાગમાં જ બધી લખ્યું છે નાકું નથી પહેર્યું જોવો તા હાલો નાકું વાલ લાવો ઓય રામ એ ભગવાન ભગવાન જો આ વરે ગાપસો માર્યો કઠણાયું તો જો મારે હવાના પરમાં ઉઠીને આવું જ કરવાનું કીડા મો જોવે ગો કાંઈ જણી ખબર નથી પડતી જોતા હાલો હાંધે લાવ્યો હાલો એક તો હરાડે સડકું પાણી જો રેડી આવે વાંધો નથી એ ગોલી વાય તમને દેખાય ઓળી ના એક મોટર છે તેવી ચાલુ કરતો આવા અને વહેલે તો થોડું ઘણું પીએ જાય તો પછી નવી રહે અહીં પછી ક્યાંક જઈએ આમાં મોં મારવા ઓ ભગવાન ભગવાન સાહેબ હવાના પૂરમાં સુથે નાખવા જતા હો એક વાર હવે બાપે શીઠો જવા દીધી હવાના પૂરમાં અને એક વાર કીડીઓ શીઠો અને હાલે બોલી ભાઈનું મોટર ચાલુ કરે આવા ઓહો ભગવાન ભગવાન તું ઓળી પૂગે આવ્યો એ જરાક મોટર ચાલુ કરી દઈએ ઓહો પછી બાપા આમાં તો ઘોસે ને મરો આમાં ખરાબ બરાબ કે બટકું ભરેગા આમાં ક્યાં જાઉં સાહેબ જોવો તો ખરી આ તમે હોય આ મારી દોયડી છે કીની કેવા જાઉં પડે હાલે સાનો જરાક મોટર ચાલુ કરી લા જોજો કરડે ની આમ આવી સાહેબ આમાં બીક લાગે તમને શું આવે આ જોવો તો આમાં ક્યાં સાહેબ આ ઘોસેરીમાં હાલો આ મોટર ચાલુ થઈ ગયા હવે આવી નહીં આ એક કુંડો રાખ્યો હોય ડૂબે ડૂબે મરવું હોય તો કાંઈ નહીં કાંઈ ભાઈમાં પાણી નહીં તો કુંડામાં ડૂબે મરી જવાનું એટલે ભરાઈ જ રાખ્યો અને આ વાવી છે જો બીજી પુષ્કળ પાણી કાં પુષ્કળ પાણી આ સુધી ભર્યું હોય આ કાંઠા સુધી ભર્યું આ તો હમણાં વહી ગઈ હાજી હાકીને રાખતી ઊંડી વહી ગઈ કાંઠા સુધી ભર્યું હોય એટલે કંઈ ઉપાધિ જેવું નથી તો હાલો એ હે ને આ બે હેન તમને વાત કરા બરાબર તો આજનો બ્લોગ આ પૂરો કરીએ 11-12 વાગે ગયા અને મારે બે ક્યારે પીવાડવા અને પછી વરે હે ને કંઈક થોડુંક કામ છે ને તે કરવું તો તમે જરાક આજનો બ્લોગ જોઈ લ્યો કેવી મજા આવી તમે યાર બહુ ઓલા બ્લોગમાં પહેલા બ્લોગમાં આપણે બહુ કમેન્ટો કરી યાર ખરેખર દિલથી તમને બધાને સેલ્યુટ યાર ખરેખર બહુ તમે સપોર્ટ કર્યો અને બસ આવી જ રીતના તમે જોતા રહ્યો અને હસતા રહ્યો કારણ કે એવું કાયમી જો હે ને પાગલ થઈ જવાનું હોય તમને હા વારું નીકળ્યા કોમેડી બરાબર શોર્ટમાં જ તમને મજા જ આવે એ તો બરાબર પાકું જ છે પણ હવે આમાં તમને મજા ન કરાવે તો મને કીજો એટલે કાયમી કોમેડી બ્લોગ આવી છે તો મોજ કરતા રહ્યો અને બીજાને તમારા ગ્રુપમાં કરાવતા રહ્યો અને વિડીયો હંમેશા જોતા રહ્યો બરાબર અને કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે કાયમી બ્લોગ મૂકી હોય એટલે કાયમી તમને મજા આવી પહેલાં તમને શોર્ટ મૂકતો 30 સેકન્ડના એટલે એમાં તમને બહુ લાંબી મજા નહોતી આવતી પણ થોડી ઘણી આવતી તો આમાં તમને એવું બહુ મજા છે કારણ કે 8-10 મિનિટનો વિડીયો થાય એટલે કોમેડી નીકળી છે આમાં અને દેહી ભાષામાં જ હું હે ને ધબેડી આવું ધમણ ધીંગણા જ કરવા આપણે એ પાછું વાર જોવું જ નથી બરાબર તો સબસ્ક્રાઈબ કરી લીજો નવા હોય અને શેર કરી દીજો અને આમાં પણ ખાસ કોમેન્ટ કરજો બરાબર હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાય રાજી રહ્યો અને હસતા ખેલતા રહ્યો ઓહ હાલો માતાજી હવે વાં જઈએ અને બે ક્યારે પીવારીએ નકર આગળ બાપો આવી પૂગી હતા આવે દેવા માંડી જોવે બહુ નહીં કે ગમે ના હોય દેવા જ માંડે હાલો તો શેર કરી દીજો હો અને નવા સબસ્ક્રાઈબ કરી લીજો